હતું ભાઈ? કનું કોમ છે? બેન, હું તમારી સોસાયટી અને આ વિસ્તારનો બીએલઓ છું અને અત્યારે મતદાર યાદી સઘન સુધારણાનો જે કાર્યક્રમ ચાલે છે તો એમાં તમારા ઘરના જે સભ્યોના નામ મતદાર યાદીમાં નોંધાયેલા હોય ને એમને એક ઇન્યુમરેશન ફોર્મ આપવાનું છે. એ ફોર્મમાં તમારે તમારા ઘરની વિગતો ભરી સહી કરી અને મને પાછી આપવાની છે. આ આજુબાજુ વાળો તો બધો એવી વાત કરતો હતો કે આવા કસામાં આપણે કરીએ તો ચૂંટણી કાર્ડમાંથી નોમ નીકળી જાય. ના, એવું ખોટી વાત છે. તમારી સોસાયટીના પ્રમુખ સાહેબ જે ખરા ને એમને હું ગઈકાલે મળ્યો છું. એમને આ બાબતની સમજણ આપી છે કે આવું કરવાથી નામ નહીં નીકળે અને એમને એમના ઘરના ફોર્મ પણ મેં આપી દીધા છે અને મેં અત્યારે બોલાયા છે પ્રમુખ સાહેબને. એ આવતા જ હશે હમણાં. બોલો બોલો, કેમ છો બેન? મજામાં? આવો અંદર આવો. હવે આપણા છે ને બીએલઓ છે, આપણી જે મત વિસ્તાર છે એ સોસાયટીના બીએલઓ છે. હવે આ જે કાર્યક્રમ છે ને એક રાષ્ટ્રીય કાર્યક્રમ છે અને એ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એ કદાચ તમે સાંભળ્યું, એને શોર્ટ ફોર્મ આપણે SIR થી ઓળખીએ છીએ. અને આ એક અત્યારે જે 2025ની મતદાર યાદી અત્યારે છે અને એક શુદ્ધિકરણનો એક કાર્યક્રમ છે. એમાં ખાસ એનો ઉદ્દેશ એવો છે કે જે લાયક મતદાર છે 18 વર્ષની ઉપરના એ આમાં અંદર એન્ટર થઈ જાય અને જે ગેરલાયક મતદાર છે એ લોકો આમાંથી બાકાત થઈ જાય. એના માટેની એક આ રાષ્ટ્રીય કામગીરી ચાલી રહી છે. તેમાં આપણો ફરજ બને છે કે આપણે રાષ્ટ્રીય કામગીરીમાં સહયોગ આપવો જોઈએ. અને આ જે આપણા બીએલઓ સાહેબ છે એ આમાં આપણું જે ફોર્મ છે, હું ફોર્મ પણ તમને થોડુંક સમજાવી દઉં કે આ જે ફોર્મ છે એમાં આપની માહિતી અહીંયા પ્રિન્ટેડ હશે કે જે મતદાર યાદીમાં છાપેલી હશે, અડધી હશે. બાકીની વિગતો જે છે આપણે ભરવાની છે. એની ડિટેલ્સ માટે આપણે બીએલઓ સાહેબ છે એ આપણી વિસ્તારના છે, આપણે મળીને તમને જો કોઈ પણ કન્ફ્યુઝન એવું લાગતું હોય તો તમે એમનો સંપર્ક કરી શકશો. એમનો નામ ને નંબર પણ ઉપર આપેલા છે. આ સાહેબનો મોબાઈલ નંબર આપેલો છે? આ સાહેબનો અહીંયા ઉપર નામ ને મોબાઈલ નંબર આપેલા છે. તો તમને એવું કન્ફ્યુઝન લાગે તો તમે એમનો સંપર્ક કરી શકો છો. અને ભાઈ ઘરે આવે તો એવું કહેજો, તો રાત્રે એવું હશે તો હું પણ બેસવા આવીશ આપને ત્યાં ને સમજાવી જઈશ. હા, બરાબર. લો, આપી દો. ચાલો, કશું નહીં સમજાય તો તમને ફોન કરી દઈશું અથવા તો તમને બોલાવી દઈશું. ચોક્કસ. સારું, ચાલો. થેન્ક યુ.